89 વર્ષ પૂર્વે સત્ય અને ન્યાય માટે હજરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓએ આપેલી શહાદતની યાદમાં મોહરમ નિમિત્તે આણંદ શહેર સહિત જિલ્લામાં શ્રદ્ધાભેર તાજિયાના જુલુસો નીકળ્યા હતા। જિલ્લામાં 65 ગામોમાં કુલ 268 તાજિયા અને 71 જુલુસ સાથે મુસ્લિમ બિરાદરોએ માતમ મનાવ્યો હતો। આણંદ શહેરમાં જૂના દાદર ખાતેથી મહાનગરપાલિકાના મેયર દીપિકા પટેલ, પૂર્વ પ્રમુખ બિપિનચંદ્ર પટેલ, શહેર ભાજપ પ્રમુખ હિરેન પટેલ, ડીવાયએસપી જે.એન. પંચાલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી તાજિયાના મુખ્ય જુલુસને પ્રસ્થાન કરાવ્યું હતું। શહેરના 38 સ્થળોએથી નીકળેલા તાજિયાના જુલુસો ગુજરાતી ચોક ખાતે એકત્ર થયા બાદ મુખ્ય જુલુસ આગળ વધ્યો હતો અને જુલુસ દરમિયાન મુસ્લિમ યુવાનોએ યા હુસૈનના નારાઓ સાથે પરંપરાગત રીતે માતમ મનાવ્યો હતો। સમગ્ર જુલુસના રૂટ પર ભારે માનવ મેદની ઉમટી પડી હતી। સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ડ્રોન કેમેરા મારફતે સતત નજર રાખવામાં આવી હતી। મુખ્ય જુલુસ જૂના દાદરાથી પ્રસ્થાન કરી ગુજરાતી ચોક, મહેન્દ્ર શાહ ચોકડી, યોકે પેટ્રોલ પંપ ચોકડી અને નવા બસ સ્ટેન્ડ થઈ ગોયા તળાવ પહોંચ્યો હતો। તળાવમાં પાણી ઓછું હોવાથી તાજિયાને તળાવની બહાર જ ઠંડા કરવામાં આવ્યા હતા। મહત્વના સમાચાર જણાવી દે આણંદથી તો આણંદ જિલ્લામાં મોહરમ નિમિત્તે 65 ગામોમાં તાજિયાના જુલુસ નીકળ્યા હતા। જિલ્લામાં 268 તાજિયા અને 71 જુલુસ સાથે શ્રદ્ધાભેર માતમ લોકો મનાવ્યો હતો અને જણાવી દે લોકોની ખૂબ જ ભારે જનમેદની ઉમટી પડી હતી। આજથી 1389 વર્ષ પૂર્વે સત્ય અને ન્યાય માટે હજરત ઇમામ હુસેન અને તેમના 72 સાથીઓએ આપેલી શહાદતની યાદમાં આજે મોહરમ નિમિત્તે આણંદ શહેર સહિત જિલ્લામાં શ્રદ્ધાભેર તાજિયાના જુલુસો નીકળ્યા હતા। જિલ્લામાં 65 ગામોમાં કુલ 268 તાજિયા અને 71 જુલુસ સાથે મુસ્લિમ બિરાદરોએ માતમ મનાવ્યો હતો। આણંદ શહેરમાં જૂના દાદર ખાતેથી મહાનગરપાલિકાના મેયર દીપિકા પટેલ, પૂર્વ પ્રમુખ બિપિનચંદ્ર પટેલ, શહેર પ્રમુખ હિરેન પટેલ, ડીવાયએસપી જે.એન. પંચાલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી તાજિયાના મુખ્ય જુલુસને પ્રસ્થાન કરાવ્યું હતું। શહેરના 38 સ્થળોએથી નીકળેલા તાજિયાના જુલુસો ગુજરાતી ચોક ખાતે એકત્ર થયા બાદ મુખ્ય જુલુસ આગળ વધ્યો હતો। જુલુસ દરમિયાન મુસ્લિમ યુવાનોએ યા હુસૈનના નારાઓ સાથે પરંપરાગત રીતે માતમ મનાવ્યો હતો। સમગ્ર જુલુસના રૂટ પર ભારે જનમેદની ઉમટી પડી હતી। સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ડ્રોન કેમેરા મારફતે સતત નજર રાખવામાં આવી હતી અને મુખ્ય જુલુસ જૂના દાદરથી પ્રસ્થાન કરી ગુજરાતી ચોક સુધી પહોંચી હતી। બસ આણંદ શહેર એટલે હવે તો કરમસદ આણંદ કોર્પોરેશન, જૂના દાદરા ઓરિજિનલ મુખ્ય વિસ્તાર, અમારા સ્વર્ગસ્થ ચીનાભાઈના નેતૃત્વ હેઠળનું આણંદ સેન્ટ્રલ મોહરમ કમિટી અને જૂના દાદર મોહરમ કમિટીના આયોજનથી જે અહીંયા આગળ તાજિયાનું આયોજન થયું। આમ તો આણંદ શહેરમાં 38 જરીના તાજિયા વિવિધ જગ્યાએ થયા છે અને વર્ષોથી આવતી આ પ્રણાલિકા સર્વ કોમના હિન્દુ મુસ્લિમ સૌ એક ભાઈની એકતા સાથે અહીંયા આગળ આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। અહીંયા આગળ જ્ઞાતિ જાતિ કે કોઈ જાતના ભેદભાવ સિવાય સમગ્ર શહેરના નગરજનો આબાલ વૃદ્ધ સહિત આવા ઉત્સવોમાં ભાગ લે છે અને એકતાનું પ્રતીક તરીકે આ ઉત્સવ ઉજવાય છે। આ ઉત્સવ ફક્ત આણંદને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત દેશમાં વિવિધ સ્થળો ઉજવાય છે। આપણા માન્ય વડાપ્રધાન શ્રી અને ગૃહમંત્રી શ્રીના આયોજનથી આ સમગ્ર શહેરમાં અને ગુજરાત રાજ્યમાં એકતાપૂર્વકનું આયોજનને સૌ બિરદાવી રહ્યા છે। આજે એ પ્રસંગે અમે આ જૂના દાદર વિસ્તારમાં આવ્યા। અમારા નગરપાલિકા અને કોર્પોરેશનના પ્રમુખ બેન પણ પધાર્યા હતા અને વિવિધ કાઉન્સિલરો પણ આવ્યા છે। આ એક એકતાનું સૂચન છે અને પોલીસ અધિકારી શ્રીઓ પણ અહીંયા આગળ પધાર્યા હતા। આ એક ઝાંખી એ સૌને યાદગીર રૂપે રહી છે અને રહેશે જ। આટલી વાત કહી વિરમું। નમસ્કાર। વંદે માતરમ। આજે મોહરમના ઉજવણીના દિવસે હું
સેન્ટ્રલ મોહરમ કમિટી પ્રમુખ સોહેલબેગ મિર્ઝા. આજે આપણે આણંદ શહેરમાં ટોટલ 38 મોહરમ કમિટીઓ છે, જે પોતપોતાના સ્થાનેથી તાજિયા લઈ અને જુલુસના સ્વરૂપે ગોયા તળાવે જશે, જેમાં રૂટનો વિસ્તાર જે છે ઇસ્માઇલનગરથી રહી અને ઓવરબ્રિજ ઉતરીને ખાટકી વડથી ગુજરાતી ચોક અને મહેન્દ્ર સાથી ગોયા તળાવે જઈ અને આ જુલુસનું સમાપ્ત થવાનું છે. તો હું સૌને આશા રાખું છું કે શાંતિપૂર્ણ માહોલમાં આ જુલુસનું સમાપન થાય અને સૌ સાથ સહકાર આપે. અને સાથે સાથે આજે આ ફ્લેગ માર્ચ જેવા આયોજનમાં જે પણ મહાનુભાવો, જે પણ મહેમાનોએ હાજરી આપી છે, જેમ કે મેયર શ્રી અમારા સાહેબ બિપિનચંદ્ર પટેલ સાહેબ અને બાકી બધા મહેમાનોને હું આભાર વ્યક્ત કરું છું કે જેમણે અહીંયા આગળ અમારા સાથ સહકાર આપીને હાજરી આપી છે. જી, મારું નામ સઈદ અહેમદ મલેક, આણંદ શહેર સેન્ટ્રલ મોહરમ કમિટી ઉપપ્રમુખ. સેન્ટ્રલ મોહરમ કમિટી પ્રમુખ સોહેલબેગ મિર્ઝા તથા સેન્ટ્રલ કમિટીના સભ્ય તથા ધી જૂના દાદર મોહરમ કમિટી. ઇસ્લામ ધર્મનો પવિત્ર તહેવાર જેવો ગણાય કે મોહરમ નો પર્વ આજે જે ઉજવ્યો છે યૌમે આસુરા ને 1448 વર્ષ પૂરા થઈ ગયા છે. ઇમામ હુસેનની યાદમાં આજે પણ તાજિયાનું જુલુસ નીકળી રહ્યું છે અને આણંદની અંદર આજે અમે ધી જૂના દાદરથી જુલુસનું પ્રસ્થાન કરી રહ્યા છે. ફ્લેગ માર્ક થઈ ચૂક્યું છે. આણંદના મેયરશ્રી, કોર્પોરેટરશ્રી બિપિનચંદ્રપી પટેલ તથા આણંદ શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ તથા અન્ય ઉપસ્થિત રહેલા મહેમાનો, મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા અન્ય મોહરમ કમિટી તથા ધી જૂના દાદર મોહરમ કમિટી તમામ ઉપસ્થિત રહેલા તમામનું સ્વાગત કરું છું અને અભિનંદન પાઠવું છું કે આણંદમાં શાંતિપૂર્ણ રીતથી તાજિયાનું જુલુસ નીકળે અને સમયસર ગોયા તળાવે પહોંચી જશે અને શાંતિથી સારી રીતે પૂર્ણ થશે એવી અમને આશા છે.